નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હની ટ્રેપમાં ફસાવી રેપ તથા ડ્રગ કેસમાં પૂરી દેવાની ધમકી આપી 1 કરોડની માંગણી કરી અપહરણ કરવાના ગુનામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજરોજ તારીખ 10 માર્ચ 2024 મંગળવારના બપોરના 31 કલાકે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો તારીખ 9/3/2024 રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હની ટ્રેપમાં ફસાવી રેપ તથા ડ્રગ્સના કેસમાં પૂરી દેવાની ધમકી આપી 1 કરોડની માંગણી કરી અપહરણ કરવાના ગુનામાં પકડવાના બાકી આરોપી ગૌતમભાઈ ભગવાનભાઈ હાથલ રબારી રહે બોરડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર હાલ મકાન નંબર B33 શ્યામનાર સોસાયટી ઉક્તાપોરના મેલડી માતાના મંદિરની બાજુમાં પાસોદરા પાટિયા તાલુકો કામરેજ જિલ્લો સુરત મૂળ બોરડા તાલુકો તળાજા જિલ્લા ભાવનગર વાળો હાલ બોરડા ગામ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર હાજર છે। જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પકડવાના બાકી આરોપી હાજર મળી આવતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડાટા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે। આ અંગે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવી છે। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિછી જાડેજા તથા LCB સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારિયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર અને ગંભીરભાઈ પરમાર જોડાયા હતા।